જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે પદ્મિની એકાદશી કહેવાય છે. આ એકાદશી પુણ્યકારક અને પાપોને નાશ કરનારી છે. આ પવિત્ર પદ્મિની એકાદશીનો કથાનો જે ભાવિકો એકાગ્રતાથી પાઠ કરે છે અથવા સાંભળે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. પૂર્વે ત્રેતાયુગમાં માહિષ્મતી નામે રમણીય નગરી હતી. તેનો રાજા કૃતવીર્ય ઘણો જ પરાક્રમી હતો. રાજાને 1000 રાણીઓ હતી, પરંતુ કર્મયોગ કોઈને પણ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. રાજગાદી ઉપર બેસે ને રાજ્યનો વહીવટ ચલાવે એવો એક પણ પુત્ર ન હતો. તેથી રાજા હંમેશા ચિંતાતુર રહેતો હતો. પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ ઘણા વ્રતો કર્યા, અનેક યજ્ઞો કર્યા અને અન્નદાન, વસ્ત્રદાન, સોના રૂપાદાન વગેરે દાનો કર્યા. દેવપૂજા, પિતૃપૂજા, સૂર્યપૂજા કરી મોટા મોટા સિદ્ધિ મહાત્માઓનું પૂજન કર્યું, પણ પુત્રફળ ન જ મળ્યું. અંતે રાજાએ રાજપાટ છોડી વનમાં ઉગ્ર તપસ્યા કરવાનો મક્કમ નિર્ણય કર્યો, કારણ કે તપ વગર કોઈ પ્રકારે સિદ્ધિ થતી નથી. રાજાના આ નિર્ણયની બધી રાણીઓને ખબર પડી. તેઓમાં હરિશ્ચંદ્ર રાજાની સુપુત્રી પદ્મિની, જે સર્વ રાણીઓમાં પટરાણી હતી, તેણે રાજા સાથે વનમાં જવા વિચાર્યું. તે સર્વ આભૂષણો અને ઉત્તમ વસ્ત્રોને ત્યાગી સંન્યાસીની જેમ વલકલ પહેરી રાજા સાથે નીકળી પડી. રાજાએ દૂર આવેલ ગંધમાદનના પર્વત ઉપર જઈને શ્રી નારાયણનું ધ્યાન ધરી ઉગ્ર તપનો આરંભ કર્યો. ત્યાં રાજાએ અડગપણે 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ પુત્ર પ્રાપ્તિ ન થઈ. રાજાને આથી ઘણું જ દુઃખ થયું. આખરી તપશ્ચર્યાનો તેનો દેહ અતિ દુર્બલ થઈ ગયો હતો. રાણી પદ્મિની પણ અતિ દુઃખી થઈ રહી હતી. એવામાં ત્યાં મહાસતી અનસૂયાનું આગમન થતાં પદ્મિનીએ તેમને નમન કરી નમ્રપણે કહ્યું, હે મહાસતી, મારા પતિ આ પવિત્ર સ્થળે 10,000 વર્ષથી તપ કરી રહ્યા છે, તો પણ સર્વના દુઃખનું નિવારણ કરનાર નારાયણ કેમ પ્રસન્ન થયા નહીં? હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે, માટે તમે મને એવું વ્રત બતાવો કે જેથી મારી ભક્તિ વડે નારાયણ પ્રસન્ન થાય અને મને પુત્ર પ્રાપ્તિ થાય. આપ બતાવશો એ વ્રત હું ઉમંગથી શ્રદ્ધાથી કરીશ. મહાસતી અનસૂયાએ કહ્યું, હે પતિ દુઃખે દુઃખી થનારી સુવદના, દર 3 વર્ષે અધિક માસ પુરુષોત્તમ માસ આવે છે. આ પુરુષોત્તમ માસમાં 2 એકાદશીઓ આવે છે. તેમાં શુક્લ પક્ષની એકાદશી પદ્મિની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી પરમા એકાદશી કહેવાય છે. તેમાંથી તું પહેલી પદ્મિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક ઉપવાસ અને જાગરણ સહિત શુદ્ધ ભાવથી કરીશ તો તમારા પર વિષ્ણુ ભગવાન જરૂર પ્રસન્ન થશે અને પુત્ર ફળ આપશે. એકાદશી વ્રતનો મહિમા મોટો છે. રાણીએ વિધિપૂર્વક પદ્મિની એકાદશીનું વ્રત આદર્યું. નિરાહાર નહીં, જળ પણ પીધું નહીં. રાત્રિના જાગરણ કર્યું. તેમાં પ્રભુના ભજન કીર્તન કર્યા. આખી રાત્રિ પ્રભુ ભક્તિમાં વિતાવી. સૂર્યોદય થતાં સ્વયં ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને ત્યાં આવ્યા. એકાદશી વ્રતના પ્રભાવથી શ્રી પુરુષોત્તમ પ્રભુ રાણી ઉપર પ્રસન્ન થયા હતા. તેમણે રાણીને વરદાન માગવા કહ્યું, તો રાણીએ 2 હાથ જોડી તેમની સ્તુતિ કરીને કહ્યું, મારા પતિની જે મનોકામના હોય તે આપ પ્રસન્નતાથી પૂર્ણ કરો. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા, હે સુલક્ષણા, તે મને અતિ પ્રિય એવું અધિક માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. તેથી તારા પર મારી પ્રસન્નતા ઘણી વધી ગઈ છે. માટે તારા પતિની મહેચ્છા હું જરૂર પૂર્ણ કરીશ. આમ કહી ભગવાને તપસ્વી રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજન, તમારી પત્નીના વ્રતના પ્રભાવથી હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું. માટે તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લો. રાજાએ નમન કરી કહ્યું, હે દેવાદિદેવ, હું એવા બળવાન પુત્રની ઈચ્છા રાખું છું કે જેને માનવો, દાનવો, રાક્ષસો, દેવો, દૈત્યો કે બીજું કોઈ જીતી શકે નહીં. તથાસ્તુ, તેમ જ થશે. કહી ભગવાન વિષ્ણુ તુરત જ અંતર ધ્યાન થઈ ગયા. હજારો વર્ષે પછી રાજાના તપની સિદ્ધિ થઈ હતી. રાણીના વ્રતના પ્રભાવથી તેના મનોરથ સિદ્ધ થાય એવું વરદાન પુરુષોત્તમ પ્રભુએ આપ્યું હતું. આથી બંને હર્ષ પામતા પાછા પોતાના રાજ્યમાં આવ્યા. સમય જતાં
પટરાણી પદ્મિનીએ એક મહાબળવાન પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કાર્તવીર્ય રાખવામાં આવ્યું. તે મોટો થતાં રાજગાદીએ બેસી રાજા થયો. તે એવો બળવાન અને પરાક્રમી રાજા હતો કે તેની બરોબરી કોઈ કરી શકે નહીં. એક વેળા કાર્તવીર્ય રાજાને કોઈ કારણસર લંકાપતિ રાવણ સાથે યુદ્ધમાં લડવાનો પ્રસંગ થયો. ત્યારે તેણે પોતાના અપૂર્વ બાહુબળથી 10 મસ્તકવાળા રાજા રાવણને હરાવી બંદીવાન બનાવ્યો હતો. આવો કોઈથી જીતાય નહીં તેવો પુત્ર અધિક માસની પવિત્ર પદ્મિની એકાદશીના વ્રતથી તેમજ નિર્જળા ઉપવાસના પ્રભાવથી રાણીને સાંપડ્યો હતો. જે ભાવિકો આ ઉત્તમ પદ્મિની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને વિધિપૂર્વક કરે છે ને સાંભળે છે, તેની મનમાં ધારેલી ઈચ્છા પૂર્ણ થાય છે ને વૈકુંઠમાં વાસ થાય છે. બોલો પરસોત્તમ ભગવાન કી જય.